એક, અમીર બનવું સરળ નથી પણ શક્ય છે. ફિલિક્સ ડેનિસ કહે છે કે અમીર બનવું સરળ નથી, અને જો કોઈ તમને કહે કે આસાન રસ્તો છે તો સાવધાન રહેવું. પૈસા કમાવવા માટે ભારે મહેનત, જોખમ લેવાની હિંમત, સતત શીખવું અને લાંબા સમય સુધી ધીરજ રાખવી જરૂરી છે. ઘણા લોકો અમીર બનવા માંગે છે, પરંતુ તેઓ આરામ, સુરક્ષા અને સ્થિર નોકરી છોડવા તૈયાર નથી. લેખક કહે છે કે જો તમારે ખરેખર મોટું ધન બનાવવું હોય તો તમારે સામાન્ય વિચારધારા છોડવી પડશે. બીજું, ઓનરશિપ એટલે માલિકી સૌથી મહત્વની. પુસ્તકનો સૌથી મોટો સંદેશ છે માલિકી રાખો. જો તમે માત્ર પગાર માટે કામ કરો છો તો તમારી આવક મર્યાદિત રહેશે. પરંતુ જો તમે બિઝનેસ, પ્રોડક્ટ, બ્રાન્ડ, જમીન, સ્ટોક અથવા કોઈ એસેટના માલિક છો તો તમે સાચી સંપત્તિ બનાવી શકો છો. ફિલિક્સ ડેનિસ કહે છે કે અમીર લોકો સમય વેચતા નથી, તેઓ સિસ્ટમ અને એસેટ્સ બનાવે છે. નોકરી ખરાબ નથી, પરંતુ માત્ર નોકરીથી ખૂબ મોટા ધન સુધી પહોંચવું મુશ્કેલ છે. મોટી સંપત્તિ માટે માલિકી જરૂરી છે. 3. જોખમ લીધા વગર મોટી સફળતા નથી. લેખક કહે છે કે ધન બનાવવું હોય તો રિસ્ક લેવું જ પડે, પરંતુ અંધાધૂંધ જોખમ નહીં, સમજદારીપૂર્વકનું જોખમ. નવો બિઝનેસ શરૂ કરવો, નવી માર્કેટમાં પ્રવેશ કરવો, નવી વસ્તુ અજમાવવી, આ બધામાં જોખમ છે. પરંતુ જે લોકો હંમેશા સુરક્ષિત રહેવા માંગે છે તેઓ સામાન્ય જીવન જ જીવે છે. ફેલિક્સ ડેનિસ સમજાવે છે કે નિષ્ફળતા પણ પ્રક્રિયાનો ભાગ છે. જો તમે નિષ્ફળ થવાથી ડરો છો તો તમે મોટા ધન સુધી પહોંચી શકશો નહીં.